છોટાઉદેપુર જિલ્લા પોલીસે બાઇક ચોરી કરતી મધ્યપ્રદેશી ટોળકીને ઝડપી પાડી પર્દાફાશ કર્યો હતો। પોલીસે ટોળકીના 17 પૈકી 3ની ધરપકડ કરી 12 બાઇક કબજે કરી હતી। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી વધી રહેલી બાઇક ચોરીના બનાવોને લઈ હરકતમાં આવેલ જિલ્લા એલસીબી અને ક્વાટ પોલીસ સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને બાઇક ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગના 3 સાગરીતોને ઝડપી લીધા હતા। પકડાયેલ આ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે ચોરીની 12 બાઇકો કબજે લીધી હતી અને પકડાયેલ આ ત્રણેય આરોપીઓએ પોતાના અન્ય 14 જેટલા સાગરીતો સાથે મળી છોટાઉદેપુર જિલ્લામાંથી અને મધ્યપ્રદેશમાંથી કુલ 24 જેટલી બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી છે। બાઇક ચોરીના બનાવો વધવા પામેલ જે અનુસંધાને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક દ્વારા અને એલસીબી એસઓજી અને પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને રાત્રિ દરમિયાન સઘન વાહન ચેકિંગ વગેરે કરવાની પ્રક્રિયા ચાલુ કરેલ, જેના ભાગરૂપે તાજેતરમાં 2 આરોપીઓ શંકાસ્પદ હાલતમાં મળતા જે તેઓના વાહનોની તપાસ કરતા તેઓ પાસે કેટલોક મુદ્દામાલ મળી આવેલ। એક તો એની પાસેના વાહનોના કાગળો કાયદેસર હતા નહીં, એ વાહનો ચોરીના નીકળા પૂછપરછ કરતા, ત્યારબાદ તેમની પાસે ડુપ્લિકેટ ચાવીઓ, પછી લોક કરેલા બાઇકને ના વાયરોને તોડવા માટેના સાધનો, કાતરો વગેરે આવી બધી બાબતો એના વસ્તુઓની પાસેથી મળેલી અને વિશેષ પૂછપરછ કરતા એલસીબી, એસઓજી, કમાન્ડ પોલીસની ટીમ એ ત્રણેય ટીમો દ્વારા પૂછપરછ કરતા એ લોકો પૂછપરછમાં ભાંગી પડેલ અને દરમિયાન એ લોકોએ કબૂલાત કરેલી કે હા અમે એ બધા યુવા લોકો છે ને તમામ લોકો એ લગભગ કુલ 17 જેટલા આરોપીઓ છે અને 24 બાઇક ચોરીઓ કબૂલે છે, જેમાંથી 12 બાઇકો આપણા જિલ્લાની ગયેલી છે। એ બધા તમામ બાઇકો રિકવર કરેલ છે અને જે તે પોલીસ સ્ટેશનની બાઇકોની સોંપણી કરવાની કાર્યવાહી ચાલુ છે। કુલ મુદ્દામાલ 5 લાખનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને બાકીનો મુદ્દામાલ મધ્યપ્રદેશમાંથી રિકવર કરવાનું ચાલુ રાખેલ છે અને આ તમામ આરોપીઓ મધ્યપ્રદેશના છે। હાલ કુલ 3 આરોપીઓ છોટાઉદેપુર એલસીબી, એસઓજી અને કમાન્ડ પોલીસે પકડ્યા છે અને એ સિવાયના અન્ય 14 આરોપીઓના નામ પણ ખોલવામાં આવેલ છે। એ તમામ આરોપીઓને લાવવાની તજવીજ ચાલુ છે। ટોળકીને પકડી પાડવા માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસે ઘડેલ એક્શન પ્લાન મુજબ ક્વાટના ધનિયાળી નાકા પાસેથી ત્રણેય સચિન ચૌહાણ, ગુમાન ચૌહાણ અને ગીરદાર ચૌહાણને પકડી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન તેઓએ તેમના અન્ય 14 જેટલા સાગરીતો સાથે 24 બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી અને આ ચોરીને અંજામ આપવા તેઓ માસ્ટર કી, કટર જેવા સામગ્રીનો ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું। આ લોકો જ્યારે પણ કોઈ વાહન કોઈના ઘર કે શેરીમાં ક્યાંય પડ્યું હોય કોઈના ઘરની બહાર, તો ત્યારે એ લોકો પોતાની પાસે ડુપ્લિકેટ ચાવીઓ રાખતા અથવા કટરો રાખતા અથવા તો જોરથી ઝટકો મારીને એ લોકો હેન્ડલ લોક કે સ્ટેરિંગ લોક તોડી નાખતા હતા। એટલે આ પ્રકારે તેઓની એમઓથી મોટાભાગના છોકરાઓ 18 થી 22 વર્ષના તમામ છે। કેટલાક લોકો ભણે છે અથવા ભણી લીધું છે અને અમુક લોકો હોસ્ટેલમાં પણ રહે છે। માત્ર મોજશોખ ખાતર અને પૈસા વાપરવા માટે બાઇકોની ચોરી કરતા હતા, એટલે પોતાની પાસે જરૂર પૂરતી બાઇકો રાખતા હતા અને બાકીની બાઇકો વેચીને એ પૈસામાંથી મોજશોખ કરતા હતા અને આ આશયથી તે લોકોએ બાઇક ચોરીને રવાડે ચડેલા। અને બીજું કે આમાં આ પૈકીનો જે સૂત્રધાર મેઇન જે છે સચિન અને ગુમાન, એ લોકોને અન્ય જૂના ચોર જે એના મિત્રો છે જે આમાં આપણે એ લોકોએ કબૂલ કર્યું છે, એ લોકોના પાસેથી લોકોએ આ ચોરી કરવાનું પદ્ધતિ શીખેલા અને તેનો ઉપયોગ કરીને આ રીતે આપણા જિલ્લાની છોટાઉદેપુર જિલ્લાની અને મધ્યપ્રદેશની કુલ 24 બાઇક ચોરીઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે। 18 થી 22 વર્ષની યુવાનીમાં આમાં કેટલાયનો સ્કૂલમાં અભ્યાસ કરે છે। એવામાં પૈસાની અછતના કારણે અને બાઇક ચલાવવાના પોતાનો મોજશોખ પૂરો કરવા માટે આ ચોરીના રવાડે ચડેલા આ યુવાનો રાતના અંધારામાં મધ્યપ્રદેશથી એક બાઇક ઉપર 3 સવારી કે 4 સવારી આવી ચોરી કરવાના સ્થળે રેકી કરતા અને મોડી રાત્રે પોતાનો નાપાક ઈરાદાને અંજામ આપતા હોવાનું જણાવે છે। સાંભળો આરોપીઓને। वहाँ से आते न तो सब पब्लिक मतलब इधर घूमते, तो उस टाइम हम गली गली में घूम लेते, फिर बाद में देख लेते यहाँ पे रख करके, फिर बाद में गाड़ी हम गाड़ी बाहर रख के पैदल आते थे। फिर बाद में 1-1.5 बजे काम निपटा के लेके जाते थे। वहाँ से 8:30 बजे निकलते थे, फिर बाद में रास्ते में आके बैठते थे, फिर 10-1 बजे इधर उदयपुर में आके नाश्ता वास्ता करते थे, फिर बाद में बाइक घुमा के देख लेते थे। फिर बाद और हमारी बाइक रहती वो बाहर रख के फिर बाद में पैदल आके ले जाते थे और लॉकर सब जना मिल के तोड़ते थे। कितने लोग आते थे आप लोग बाइक? 4
लोग कितने आते थे? 4 बाइक लेकर आते थे या 4 लोग आते थे? एक गाड़ी पे 4 जने। फिर जाने के टाइम पे फिर बाद में दो मिलती तो फिर एक जना एक गाड़ी पे बैठ जाते, दूसरे एक ले जाते, और 3 मिलती तो एक ले जाते, और एक ही मिलती तो 2 मिलती चले जाते। હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી 5 લાખનો મુદ્દામાલ કબજે લઈ તેમના અન્ય સાગરીતોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઇકબાલ શેખ, છોટાઉદેપુર, S9 ન્યૂઝ.